હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજે ફરીવાર તમારા માટે નો એક્ઝામ ગવર્મેન્ટ જોબ લઈને આવી ગયો છું. આજે તો વાત કરીએ ભરતી વિશે, તો યુજીવેસલની આ ભરતી રહેવાની છે. યુજીવેસલ એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની આ ભરતી છે, જેની અંદર લાયકાતની વાત કરીએ તો માત્ર 10 પાસ અને આઈટીઆઈનો જે કોર્સ આવે છે એના ઉપર આ ભરતી થવાની છે. કોઈ પણ પરીક્ષા વગર તમારી આ નોકરી રહેવાની છે. તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે, તેના માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે, કે કેટલી વેકન્સીઓ ઉપર આ જગ્યાઓ, કેટલી જગ્યાઓ ઉપર ખાલી ઉપર આ ભરતી છે, અને એની માટે તમને સેલેરી શું ચૂકવવામાં આવશે અને સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતના રહેવાનું છે. તો એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આપણો વિડીયો. તો ફટાફટથી આપણે સૌથી પહેલાં ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ ફટાફટથી સૌ માહિતી લઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા શું રહેવાની છે એની વિશે વાત કરીએ. તો યુજીવીસીએલ એટલે કે ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમિટેડ આપણી શું કહેવાય ભરતી સંસ્થા રહેવાની છે. પોસ્ટની વાત કરીએ તો લાઇનમેન માટેની આપણી પોસ્ટ માટેની વેકેન્સી છે. વેકન્સી કેટલી છે એ પણ તમને ડિટેલમાં જણાવી દઈશ. મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરશો એનું આખું સિલેક્શન પ્રોસેસ અને વેબસાઇટ પણ તમને હું આપી દેવાનું છે વિડીયોની અંદર. જોબ લોકેશનની વાત કરું તો જ્યાં જ્યાં યુજીવીસીએલ લાગે છે ત્યાં તમારે ગુજરાતની અંદર જોબ રહેવાની છે. સેલેરીની વાત કરું તો એઝ પર પોસ્ટ રહેવાની છે, એ પણ તમને નીચે જણાવી દેવાનું છું. વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે, તો લાઇનમેન માટેની આપણી આ જે પોસ્ટ છે એની માટે તમારે 10 પાસ પ્લસ આઈટીઆઈનો જે કોર્સ આવે છે લાઇનમેનને ઇક્વિલેટ એ કરેલો હોવું ફરજિયાત રહેવાનું છે. જેની સાથે સેલેરીની વાત કરીએ તો 14,000 તમને આની અંદર સેલેરી મળી રહેવાની છે. એજ લિમિટેશન જોઈ લઈએ. એજ લિમિટેશન શું છે તો કે 18 થી 25 વર્ષ તમારી એજ લિમિટેશન માગેલી છે, અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે તમને છૂટછાટ મળવા પાત્ર છે SC STને 5 વર્ષ અને OBCને 3 વર્ષ એ પણ તમને આની અંદર મળી રહેવાના છે. વેકન્સી ડિટેલની વાત કરીએ મિત્રો, તો લાઇનમેન તરીકેની આપણી જે પોસ્ટ છે તેને માટે 270 વેકન્સીઓ ખાલી છે અને એના પર તમારી આ ભરતી થવાની છે. એપ્લિકેશન ફીની વાત કરીએ, તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેવાની નથી. તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, AWS, OBC, ST, તમારે કોઈ પણ જાતની ફી ભરવાની આની અંદર રહેવાની નથી મિત્રો. ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ. લાસ્ટ ડેટ શું છે એ પણ નોટિફિકેશન રિલીઝ અને ફોર્મ ભરવાના સ્ટાર્ટની વાત કરીએ તો 15 ઓક્ટોબરે નોટિફિકેશન રિલીઝ થયું છે અને ત્યારથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 5 નવેમ્બર 2025 એટલે કે 5/11 સુધી તમે આની અંદર ફોર્મ ભરી શકો છો, એટલે હજુ ખાસો બધો ટાઈમ છે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો, તો આપણે થંબનેલમાં જણાવી દીધું છે, કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં આની અંદર. માત્ર તમારે 5 નવેમ્બર 2025 પહેલાં ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. કઈ જગ્યાએ રહેશું તો જે ઓફિશિયલ વેબસાઇટ છે યુજીવીસીએલની, તો એની ઉપર જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. જો તમને સિમ્પલ યુજીવીસીએલ ટાઈપ કરશો ગૂગલ કોઈ પણ બ્રાઉઝરમાં તો પણ તમને મળી જશે, અથવા ના મળે તો કોમેન્ટમાં જણાવી દેજો, તો ત્યાંથી તમને આ વેબસાઇટ આપી દઈશ. ઓકે, તો ડોક્યુમેન્ટ તમારે શું શું જોઈશે એની સાથે એ પણ તમને જણાવી દઉં. રિઝ્યુમ હતો તો CV તમે જે પણ કહેતો એ લઈને બેસો, એટલે કે એની સાથે જ તમારે શું કહેવાય કોઈ પણ જાતના માર્કશીટ ફેંદવાની ના રહે, એમાંથી તમે ડાયરેક્ટ લખી શકો. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. માર્કશીટ અપલોડ કરવાની રહેશે. સ્કૂલ લિંક સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતી વખતે જરૂર રહેવાના છે. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણો વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતીથી. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.